આવ ને બધો આવું છું બાકી ક્યાં બસ જો આ જો અમારો ડાલા બસો હવે જાયલો આવે અમારે કાંઈ ઘટે નહીં આમ તો ગમે એને થપો. આ છે મિત્રો પબજી જે આપણે રમતા ને પેલા પબજીની બગી છે બનેલી અને બાબરા મામલતદારમાં પડી છે. સાવરકુંડલાની અંદર ગેરકાયદેસર રીતે આ ત્રણ સવારી જાય છે અને તો સંદીપભાઈના બર્થડેનું આવી ગયું છે જમવાનું. રોટલો રોટલી ડુંગળી ગાંઠિયા સેવ મસાલા રતલામી. મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ. મજામાં બધા? તો આજે સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં, એકદમ રિફ્રેશિંગ નવો ફ્રેશ વિડીયો. અને અમારે તો મોટા ભાગે એવું હોય કે ભાઈ બહાર જવાનું ક્યાંય થતું હોય ને તો અમારો વિડીયો બને, બાકી ડેઈલી રૂટીન લાઈફનો અમારો કંઈ વિડીયો બને નહીં. એટલે અમે અત્યારે હવે જઈએ છીએ આજે બહાર એક કામથી અને હું જાઉં છું નીરવને લેવા. હું નીરવને જતીને અમે ત્રણેય જઈએ છીએ અત્યારે બહાર. હવે પહોંચ્યા આપણે પહેલાં નીરવભાઈની ઘરે અને પછી જોઈએ પેટ્રોલ બેટ્રોલ નાખીને કઈ બાજુ જઈએ છીએ. કે નક્કી ન હોય અમે અત્યારે નીકળી તો જઈએ, પછી ગાડી ક્યાં પહોંચે એ કાંઈ નક્કી ન હોય. તો હવે મળીએ અમને નીરવભાઈના ઘર પાસે. આપણે નીરવ આવે એટલે ભાઈ આયલા હવે અત્યારે ઊંઘમાંથી બરાબર. એ કીધું અમે ક્યાં જાય ભાઈ, આ બધું હોય અંદર તો આવી મજા આવશે આમ જો. હે ફોન તું ખાય ને ત્યાં લેતા જાય કે ગઢની રાંગે આવી ગઢની રાંગે ઉભો રે. અહીંયા આગળ બેહી ને આપણે થોડા બે આમ તો આઈ તો ખરી મજા આવશે અંદર. હાય ફ્રેન્ડ્સ. પણ નીરવભાઈ ટાઈમે આવી જાય, હું ટાઈમે લગભગ બધા ટાઈમે આવી જાય. પણ અમારે પેલા ભાઈ જે છે ને જતીનભાઈ, શું કેવું નીરવભાઈ તમારું એ બાબતે બે શબ્દ કઈ એમાં એના વિશે વિવરણ તમારે કરવું હોય એટલે લગભગ 10 ફોન કરીએ ને ત્યારે એકવાર આવે, ત્યાં સુધી દેખાય નહીં. ફોન કરતો એટલે સ્પીકર રાખજે. સ્પીકર કે સંભળાવું તમને. આવ ને બધો આવું છું બાકી ક્યાં બસ જોઉં ક્યાં પણ ડેલી ની બહાર નીકળું આવું. લગભગ અડધી કલાક સુધી નહીં આવે હજી. એ પૂરેપૂરી અડધી કલાક કાઢશે આવવામાં. કાલ મેં તને ફોન કર્યો ને પછી તું આવ્યો. હવે તું ઓલા પણ મામલતદાર હતો ને ત્યારનો મેં એને ફોન કરેલો હતો. પછી તું તારું ઓલું માપ લઈ આવ્યો ને કબી ટેકરી પાસે, ત્યાંથી તારું કામ પતી ગયું ને ત્યારે એ આવ્યો ને હજી મવા રોડે છેડ્યા. હવે તું હિસાબ ભર લે એનો ખાલી. હા જો અમારો ડાલા બસો હવે જાયલો આવે અમારે કાંઈ ઘટે નહીં આમ તો ગમે એને થપ્પો મારી દઈ ને એટલે મમરા ભરી દે. માવા લઈ લેજો. તો ફાઇનલી અમારા જતીનભાઈ જે ઓલો ડાલા મસો હવે હમણાં મેં તમને દેખાડ્યો ને જે હાઈલો જતો હતો એ ફાઇનલી અમારી બાજુમાં બેસી ગયો છે. અને ઓલાના નોર પકડાય ને, સિંહના નોર પકડાય ને તો 10 વર્ષની સજા છે ને આના નોર પકડાઈ ગયા ને ભૂલમાં તો લગભગ મોતની સજા છે હસોડી. અત્યારે આવી ગયા છે પેટ્રોલ નાખવા અને નીરવભાઈ પેટ્રોલ નખાવી દે છે 5000નું. નીરવ 5નું નાખ્યું ને? હે અમારે જાય ને ઉજ્જૈન જઈએ છીએ અમે અત્યારે ઉજ્જૈન ડાયરેક્ટ. આમાં કનેક્ટ ને એમ કહું છું કનેક્ટ તને કહું 2 મિનિટ કરીને સ્કેનર આપણે મિત્રો પહોંચી ગયા છીએ અમરેલી અને જઈએ છીએ બાબરા. આ અમરેલીનો બાયપાસ છે, નામ વરસાદ ફૂલ ઘેરાણો છે ગજબનો. અને વરસાદની વાટે છીએ અમે કે વરસાદ આવે તો કંઈક મજા આવે, કંઈક નાસ્તો કરવાનું થાય. કારણ કે બપોરે જમીન નીકળ્યા હતા ને અમારી હારે જે ભાઈની હારે અમે જઈએ છીએ ને નીરવભાઈ, એ બહુ સારી એવી ગેમ કરી ગયા છે બરાબર. એટલે કંઈક વરસાદ આવે ને તો થોડીક ભૂખ લાગે અને નાસ્તો ખર્ચો થોડો કરાવીએ 2-5 રૂપિયાનો. અને આમ જો ફૂલ વરસાદ એમ છે.
સરસ માહોલ દેખાય છે અત્યારે, એકદમ વાત જવા દો. સામેનું આખું લોકેશન જોઈ લો. અત્યારે ધીમો ધીમો વરસાદે આવ્યો છે અને 2 મિનિટનો અમે ખાલી એક બ્રેક પાડ્યો છે થોડુંક સેટિંગ કરવા હાટું. બહુ જબરદસ્ત માહોલ છે આખો આ બાજુ અને આખો રોડ છે સામેથી બધું આયલું આવે છે વાહનો. જો આ મસ્ત બધું છે. વરસાદ આવતો નથી, 2-3 છાંટા ખાલી આવ્યા એ જ છે, બાકી વરસાદ કાંઈ આવતો નથી. અને અમે અહીંયા ચિત્તલ પાસે પગવા આવ્યા, હમણાં બાબરા પોગી જાય. ગાડી હાવ નીકળે છે, કાંઈ કામ નથી, ખાલી આટો ક્યાં કીધું આમ ગયા પણ એટલે ઓલી બોલા રસ્તે મોબાઈલ બંધ કરી દે. મોબાઈલ ચાલુ કરે છે. 5 મિનિટ લઈને મેળો બંધ થઈ જાય. ખાલી 5 મિનિટ. હજી એકવાર પૂછ લેવું છે હે ખબર કે આ કામ છે આખું, કે કામ કરવાનું છે આખું, ફિટિંગ કરવાનું છે કબાટ બધા અહીંયા જ કરવાના જ નીરવ કે બીજે કે હે નીરવ શું કેવું જતીન તારે કઈ પેલા મારે એ આ ઓલા તેથી કબાટ દેખાડતો તો એ જ ને ઓલા સ્લાઇડર વાળા ફાઇલું રાખવાના. તો આ છે બાબરાની નવી મામલતદાર ઓફિસ બનાવી છે, જ્યાં નીરવભાઈને વસ્તુ આખી કમ્પ્લીટ કરવાની છે. ઓલું જનસેવા કેન્દ્ર છે, આખું પાર્કિંગ છે. મામલતદારમાં નવી મામલતદાર ઓફિસ આખી બનાવી છે. કલર બલર તો બહુ સારો માર્યો છે, કામ તો બહુ સારું દેખાય છે. જોઈએ અંદર આપણે શું છે અંદર. ફટાફટ બધું અમારું કામ પતે છે 5-5 મિનિટમાં જ, ખાલી વધારે ટાઈમ નથી જતો. ફરો બહુ જાજો છે. જો સામે ઓલું પતરું માર્યું ને ત્યાં છે. કેમ ફટાફટ કામ પતી ગયું નીરવ એટલું બધું જલ્દી હે નીરવ કાંઈક બોલ તો ખરી, આપણું પબ્લિક જનતા જવાબ માગે છે તારી પાસે. હું જાત નીરવ તું હે નીરવ ત્યાં જાતું હતું હે ઓય અહીંયા તો હા જતીનભાઈ ઝાલમુડી ખાઈ છે અત્યારે, ફૂલ ભીખા થયા છે. આ માણસે કાંઈ ખવડાવ્યું નથી બીજાને, એવો ભીખો રાખ્યો ઠેઠ સુધી. આગળ ઊભા રહીએ એમ કરીને. સાવરકુંડલાની અંદર ગેરકાયદેસર રીતે આ 3 સવારી જાય છે અને શું કહેવાય સત્તાની વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરીને આ 3 લોકો અત્યારે આડાવડા રસ્તેથી ભાગવાની કોશિશ કરે છે. તો બાબરાથી આવીને અમે થઈ ગયા છીએ ફ્રેશ ને અમારા પરમ મિત્ર એવા સંદીપભાઈનો છે જન્મદિવસ અને એ લઈ આવ્યા છે બધાને જમણવાર માટે. હમણાં જોઈએ શું છે જમણવારમાં. વિશ કરી દીધું છે. બોલ તો શું ગાવું હતું એને હે શું ગાવું લઈ તો અહીંયા ઈ નો આપે. ટમેટાની ચટણી લે આ અમારા સંદીપભાઈના બર્થડેમાં 2 હાવેજ આવી ગયા છે, અજયભાઈ તરસરિયા અને જયભાઈ ગઢવાણી. અજયભાઈ એ અજયભાઈ હા હેલો કરો, હા હેલો કરો, હા હેલો કરો. તમારે આવવાનું વિડીયોમાં. તો સંદીપભાઈના બર્થડેનું આવી ગયું છે જમવાનું. રોટલો રોટલી ડુંગળી ગાંઠિયા સેવ મસાલા રતલામી ડુંગળી ગાંઠિયા ધબાટી બોલાવી દીધી છે અત્યારે. શું છે રોંગ નંબર લાગી ગયો. આ ડુંગળી ગાંઠિયા આ કેવું છે એ છે રતલામી. આ રતલામી એ બધું એક જ આવે એમાં, બીજું કાંઈ નવું ન આવે. કરો જમાવટ બીજું શું હોય. મિત્રો આપણો દિવસ સરસ મજાનો અમે ગયા હતા. વાહે લાલભાઈ આવ્યા છે, ધીમો ધીમો વરસાદે ચાલુ થઈ ગયો છે ને આપણે આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જેણે વિડીયો જોયો હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરતા જાજો. જય માતાજી ને જય દ્વારકાધીશ.